ખાંભાની આગે છે ને એક નાનું એવું ઝરણું જાય આ રીતનું છે. અત્યારે છે ને પગુ એટલા દુખે છે પગુ એટલે વાત જવાની. પગુમાં છે ને ભલફોલા પડી જાય. આશ્રમમાં જતા પણ રોકાવાની કઈ સુવિધા ભેગું થાય એમ નથી. હવે આગળ જાય 2-3 કિલોમીટર હાલીએ પછી જોઈએ. હેલો ગાઈસ, કેમ છો? મારો વ્લોગમાં તમારું બધીનું સ્વાગત છે. ને આજે અમારે કમડિયા જવાનો બીજો દિવસ છે. પેલા વ્લોગમાં તમે જોયું ઘણું કાઢ્યું, ઘણી કષ્ટી આવી, બધું કર્યું. પણ આજે બીજો દિવસ છે. ખડાધારથી બધા ચાલવાનું ચાલુ કરી દીધું છે. નાસ્તા પાણી કરીને જવાનું છે ડાયરેક્ટ ખાંભા. ખાંભા બ્રેક લેવાનું છે. બાકી તો બધીને જય મામાદેવ. વિડીયોમાં જોડાયેલી રહેજો. ને જો સારો લાગે તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું. હવે જઈએ આગળ. કેમ કે આજે તો છે ને પગું એવા દુખે છે જવાય છે એવા પગું દુખે. કાંઈ વાંધો નહીં, જય મામાદેવ, બધું થઈ જાય ઓકે. તો મિત્રો ખડાધારથી આપણે નીકળ્યા છીએ ને અત્યારે આપણે છે ને ખાંભાની આગે છે ને એક નાનું એવું ઝરણું જાય આ રીતનું છે. તો મિત્રો અહીંયા અમે છે ને પ્લાન કર્યો, ઘડીક બેઠી લઈએ, હાથું ધોઈ લઈએ, નાહી લઈએ. નાહી લઈએ ને તો ફ્રેશ થઈ જાય એટલે નાહવા માટે વિભાસ ને થોડોક નાસ્તો છે એ થોડોક નાસ્તો કરી લઈએ. બાકી તો પછી જય મામાદેવ. વિડીયો બન્યા રહેજો. ને હજી તો અમારે છે ને ઘણું કરવાનું. હવે છે ને આપણે અહીંયા ફાટક આવે તળાળા ને ધારી, એ બે માં કોમ્પ્રોમાઇઝ કરવાનું છે. કયું ઓરવું પડે, આપણે મેર આવે ને તો ધારી થઈને જાય. તો વિડીયો બન્યા રહેજો. બાકી તો બધીને જય મામાદેવ. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. મિત્રો નાહી ધોઈને થઈ ગયા છે આપણે રેડી ને ફ્રી થઈ ગયા છે. ને ઝરણું છે ને એક નંબર છે. અહીંથી થોડોક નાસ્તો છે કેરાને, તો નાસ્તો કરી લઈએ. બાકી તો હવે બસ આડી નાસ્તો કરી લુગડા વ્યવસ્થિત ચેન્જ કરી ને પછી નીકળી જવાનું છે ડાયરેક્ટ પ્રોપર ધારી લગન. ધારી લગન કાંઈ બ્રેક લેવાનો છે નહીં. કેમ કે એનું કારણ છે કે બ્રેક લઈને તો થાકોડો બહુ લાગે છે, તો કાંઈ ઊભવાનું નથી. હવે નાહી લીધા જ ફ્રેશ થઈ જાય. ને વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો હવે ધારી જઈએ. ધારી નાઇટ કરવાની થાય કેમ કે અહીંથી 30-35 કિલોમીટર જેવું અંતર છે ધારીનું. તો એકલું આપ્યું તો દી આથમી જશે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે ધારી જાય. તો અત્યારે મિત્રો ધારીને આપણે રસ્તે જ છે અત્યારે ને અડધે બીગાસ વીરપુર છે ને અહીંથી 3 કિલોમીટર જેવું છે. ને પછી નાથી થોડુંક છે ધારી, એટલે ટોટલ અહીંથી છે ને 18-19 જેવું થાય હવે ધારી. તો રાત પડે તો ના ભોગી જાય. હવે જમવામાં તો કાંઈ સેટિંગ આવ્યું નહીં, હોટલ બોટલ કાંઈ સેટિંગ આવ્યું નહીં. પણ નાસ્તો કર્યો, સોડા પીધી, ઉપલા ને એવું વેફરનું થોડું ખાધું એટલે હાઈ ક્લાસ થઈ ગયું પેટમાં. અત્યારે તો આરામ કરવા બેઠા. મારો ખેડા એવું છે, કાંટા ને બધું છે, ઝાડવું છે એક નંબર. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ડાયરેક્ટ આપણે ધારી નીકળીએ કેમ કે બેઠી લઈએ ને એટલે હું મજા આવી જાય. અત્યારે છે ને પગુ એટલા દુખે છે પગુ એટલે વાત જવાની. પગુમાં છે ને ભલફોલા પડી જાય બે પગુમાં, એ રીતનું છે. વિડીયો બન્યા રહેજો. બાકી તો બધી જય મામાદેવ. તો હેલો મિત્રો, તો નાઇટ અમે અત્યારે અહીંયા રોકાણ હતા રામાપીરના મંદિરે. મોટો આશ્રમ છે, શીખા કે એવું કાંઈક ગામ છે. હવે આના અહીંયા પછી છે ને 2 કિલોમીટર પછી છે ને ધારી છે. તો હેલો મિત્રો, કેમ છો? આશા કરું તમે બધા મસ્ત છો. ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે 6:30 જેવો. ને અત્યારે બી ધારી પૂગવા જાય કેમ કે ધારી 2 કિલોમીટર રહ્યું. અહીંયા રામદેવપીરનું જે મંદિર હતું ને, આશ્રમ મોટું છે, ત્યાં બી રોકાણ હતા. તો હવે તો ધારી જઈએ, નાસ્તા પાણી કરજો. એવું છે બધું. એને ભોગવું એવું જ દુખે, રસ્તો એ કપાતો નથી. વિડીયો બન્યા રહેજો. ધારે પછી તો મિત્રો ધારે છે ને આપણે નાસ્તો કર્યો હતો. ધારેથી ખાલી 5 મિનિટ બેઠા હતા પછી સખત નીકળી જાય. અત્યારે છે ને 10:30 જેવું થઈ ગયું. ને હવે બગસરા અહીંથી છે ને 10 કિલોમીટર રહ્યું. નમી છે ને અધુવસે જતા એક આશ્રમ જેવું છે, તો અમને બિલાવ્યા ચા પાણી પીએ, બેઠા થાય ઘડીક રીતનું છે. બાકી તો વિડીયોમાં બન્યા રહેજો. હવે બગસરા જઈએ કેમ કે બહુ ભીડ પડી. તો મિત્રો અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર છે, આશ્રમ ત્યાં અત્યારે છે. ને અત્યારે ચા પાણી પીધા. અહીંયા તમને મારો પગ દેખાડો, બધું એવું છે હાલીને. ને બધા વિચાર કરતા છે કે ખાલી શોખથી જાય ને, પણ એવું મહેનતા જેવું હતું ને એટલે જવું પડે. પણ આવે મજા.
દુઃખ પણ નવા નવા માણસોની મુલાકાત થાય ને એ એક નંબર લાગે. બાકી તો વિડીયો બન્યા રહેજો. હવે આગળ જઈએ તો મિત્રો ફાઇનલ આપણે છે ને બધું પસાર કરી ધારીથી નીકળે ને આવું ચાટના કાયદેસર હાલવાની સ્પીડ લઈ લીધીશ ને અત્યારે આપણે કુકુ વાવ ગામ છે નાનું ના પોગી જાય. હવે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં રોકાવાનું પ્લાન છે. હવે જઈએ રોકાઈ જઈએ. બાકી તો બધીને જય મામાદેવ, જય દ્વારકાધીશ. સવારે વહેલા મળ્યું. હવે અત્યારે તો આરામ લઈ લઈએ, નાહી ધોઈને ફ્રેશ થઈ જાય તો વિડીયો બન્યા રહેજો. હવે જઈએ મંદિરે, બાપુ અરે વાત કરીએ, ઢોકાવ દે તો ઠીક છે, બાકી તમને બતાવે તો અમે ચાલતા થઈ જાય પાછા. મિત્રો અહીંયા આશ્રમમાં જતા પણ રોકાવાનું કંઈ સુવિધા ભેગું થાય એમ નથી. હવે આગળ જાય 2-3 કિલોમીટર હાલીએ પછી જોઈએ મળે કે નથી મળતો. મિત્રો અત્યારે રેલવે ફાટક છે ને આશ્રમ છે ને રોકાણા છીએ. હનુમાન દાદા છે અહીંયા આશ્રમ છે. જ્યારે જમવાનું પાર્સલ એક ભાઈ દઈ જાય, જમવાનું લીધું બધું દઈ ગયા હતા તો જમી લઈએ. બાકી તો બધીને ગુડ નાઇટ. હવે સવારે ખબર પડે કેટલા વાગે ઉઠાય ને કેટલા વાગે નીકળીએ. તો જય મામાદેવ બધીને.